આ એટલા માટે લાઈવ થવું પડ્યું કે ભાઈ બધા બોલ કરતા હતા, વિડીયો ચાલતા છે યુટ્યુબની અંદર કે ભાઈ 4 ટોપ ભાડાની લાયા, આવું તેવું બધા બોલતા હતા ફાગવેલની અંદર. નામ નથી લેવું, તમને બધાને ખબર જ છે. તો એવા મિત્રોને હું ખાસ જણાવું કે ભાઈ ભાડે લાવવાની કોઈ જરૂર નથી, પોતાની વસાયેલી છે ટોપો, બરાબર છે. અને બોલતા હતા બધા કે ભાઈ રિવર્સ લાવો. તો કેમ જોડે હતી તો ઊંઘી ગયા હતા? જોડે બેન્ડ હતું તો ઊંઘી ગયા હતા લાગે, એટલે કહેતા હતા બધા કે રિવર્સ લાવો. જોડે થી ગયું તો ઊંઘી ગયા હતા. કોઈનો વિરોધ નથી, કોઈનો વાંધો વિરોધ કશું છે નથી, પણ શું છે કે પબ્લિક ની અંદર બોલે કે ભાડે લાયા, તો પ્રૂફ કરો ને ભાઈ. કઈ કોના પાસેથી ભાડે લાયા, ક્યાંયથી ભાડે લાયા, કેટલામાં ભાડે લાયા, પ્રૂફ કરો, પ્રૂફ તો કહેવાય, બરાબર છે. માઇકિંગ કરીને ખાલી પબ્લિક ની અંદર માહોલ બનાવો, એના કરતા વગાડીને બનાવીએ તો મજા આવે. અને જે પણ બેન્ટ વાળા મિત્રો હતા, બધા ઓનર્સ, બધા બેન્ટ વગાડી જ ફાગવેલની અંદર. પણ જે બેન્ટમાં માઇકિંગમાં જે લોકો અપશબ્દ બોલ્યા છે દાદાના ધામની અંદર, તો એ વસ્તુ વેલિડ નથી. પવિત્ર ધામની અંદર તમે ગાડી ગલોચ કરો એ વસ્તુ વેલિડ નથી, સહેજ પણ વેલિડ નથી. તમે વગાડો, કોમ્પિટિશન કરો, વગાડીને કરો, બોલીને શું કામ કરો છો? વગાડો, જેનું જેટલું વાગવાનું છે એટલું વાગવાનું જ છે. એટલે અમે હજુ એકવાર કહું છું કે અમે કાલે પણ નતા કહેતા, પણ આજે તો કહીએ જ છે કે ફાગવેલની અંદર આઈ ઓલવેઝ સપોર્ટ જીકે ગ્રુપ. થેન્ક યુ બ્રો. બસ જીકે લાઇન્સને સપોર્ટ કરતા રહો મિત્રો. તમને સારું લાગે તો સપોર્ટ કરો, ના સારું લાગે તો એમાં કોઈ વાંધો નથી, વિરોધ નથી કોઈનો પણ. જે માણસને, જે કસ્ટમરને જે સારું લાગશે એને જ બુક કરશે અને એને જ સપોર્ટ કરશે. પણ હા, તો કહેવાની વાત હતી કે ભાઈ ફાગવેલની અંદર જે બૂમો પડી, ભાડાની લાયા, આ લાયા, તે લાયા, બરાબર છે, માંગીને લાયા, તો એ બધું ભૂલી જવાનું, બરાબર છે. ને માંગીને લાયા હોય, બરાબર છે, ભાડે લાયા હોય તો પ્રૂફ કરો, બરાબર છે. બાકી અમે ડાયલોગમાં જે બોલીએ ને એ વસ્તુ કરીએ જ, બરાબર. કારણ કે અમે કાલે તો નતા જ કહેતા, હજુ પણ કહું છું, અમે તો કાલે નતા જ કહેતા, પણ આજે તો લાઈવમાં કહું છું કે અમે લોકો જે ફાગવેલમાં સાઉન્ડ સેટઅપ લગાવ્યો હતો એ જ સાઉન્ડ સેટઅપ આખી સિઝન વગાડવાના છે, બરાબર છે. તો તમારા અંદર બી તાકાત હોય તો તમે જેટલો બી સાઉન્ડ સેટઅપ લગાવ્યો તો એટલો બધો સાઉન્ડ સેટઅપ એ રીતે આખી સિઝન બધાને આપજો. બાકી જીકે લાઇન્સ આટલા સેટઅપની અંદર સારું વગાડી રહેશે એટલો તો વિશ્વાસ છે. ખાસ પેલા જે લોકો બોલતા હતા ને રિવર્સ લાય, ભાડાની લાયા, એના માટે છે. કોઈનું નામ નથી લેવું, કારણ કે બધાને ખબર જ છે કોણ છે ને કોણ નહીં. એટલે જણાવવાની તો કોઈ જરૂર જ નથી, કારણ કે જગ જાહેર છે બધું. અને ભાઈ લગભગ જે પેલા આઈફોન વાળા જે ઓર્ડર હતા એ થઈ ગયા છે. તો હવે ટૂંક સમયની અંદર આ લોકોના જે પણ મેરેજ ઓર્ડર બુક થયા છે, મેરેજ જેવા પતશે, સિઝન પતશે, 20 ઓર્ડર બી મતલબ ચાલુમાં પતી જશે ભૈયા, તો આપણે ડ્રો કરી દેવાના છે આઈફોન વાળું. અને હજુ સરપ્રાઈઝ આવી જ રહ્યું છે આગળ પણ જીકે લાઇન્સમાં.
તો ફ્રેન્ડ્સ હવે મળીએ થોડી વારમાં પાછા લાઈવ થઉં છું